અમરેલીના લાપાળિયાના ખેડૂતને જમીન પરત અપાવતા અમરેલી એસપી સંજય ખરાત. લાપાળિયાના વયોવૃદ્ધ ખેડૂત કનુભાઈ લુણાગરિયાની 9 વીઘા જમીન પરત અપાવી. વ્યાજખોર 40 લાખની જમીન 11 લાખમાં પચાવી પાડી. અમરેલી એસપી સંજય ખરાત દ્વારા ખેડૂતને જમીન સાથે ખેતીના સાધનો પરત અપાવતા અમરેલી એસપી સંજય ખરાત. તેરા તુજકો અર્પણ અન્વયે અમરેલી પોલીસે ખેડૂતને જમીન પરત અપાવતા ખેડૂતમાં ખુશીઓ. મારે આ છોકરાએ બાબુભાઈ પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા 4 વર્ષ પહેલા. એટલે એને 2 વર્ષ અપાણા નહોતા, એટલે એને વ્યાજ ચડાવી અને અમારી પાસેથી 12 લાખ રૂપિયા લીધા. પછી કે અમને જમીનનો કબજો આપો, કે ધમકી મારીને મારી પાસે બાનાખત કરાવી દીધું. પછી એણે મારી માથે કેસ કર્યો કે મને દસ્તાવેજ કરી દો. એટલે પછી મેં પોલીસ સાહેબનો સહારો લીધો અને એણે મારી જમીન છોડાવી દીધી છે અને અમે રાજી ખુશી છીએ. જમીન મળી ગઈ પાછી? હા, અમારી જમીન પાછી મળી ગઈ, અમે બહુ રાજી છીએ. અને અમે અત્યારે જો આ ખેતરમાં અમે ખેતી કરીએ છીએ, ટ્રેક્ટર હાલે છે. તમારું ખેતર છે? હા, મારું ખેતર છે. 9 વીઘા જમીન છે અમારી. 9 વીઘા જમીન પાછી અપાવી પોલીસ? હા, પોલીસે જમીન પાછી આપી અને ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકાર તરફથી વ્યાજખોરીના જે દૂષણ છે તે ડામવા માટે સૂચના આપેલી છે અને તે સૂચના અન્વયે અમરેલી જિલ્લા પોલીસ તરફથી થોડાક સમય પહેલાં એક આપણે જર ગામે ધારીના 18 વીઘા ખેડૂતની જમીન પરત અપાઈ હતી. સાથે સાથે ગયા 15 દિવસ પહેલાં વડિયા તાલુકાના એક ખેડૂતને 9 વીઘા જમીન આપણે પરત અપાઈ હતી. અને નાગેશ્વરીના એક જે ભાઈ જેનું મકાન પચાવી પાડવામાં આવેલ હતો વ્યાજખોરોએ, અને મકાન ન હોવાના કારણે એ ભાઈ રાજકોટ રહેવા ગયો હતો, પરંતુ એમને એ પોલીસ કામગીરીની ખબર પડતા પોતે જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને ત્યારબાદ એને આશરે 7 લાખ કિંમતની મકાન પોલીસે પરત કરાવેલ હતો. તે મુજબ આજરોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાપાળિયા ગામની એક વ્યાજખોરીની ફરિયાદ અમારી પાસે ગયા અઠવાડિયામાં આવી હતી. જેમાં સ્ટોરી એ મુજબની છે કે ભોગ બનનારના દીકરાએ આજથી આશરે 4 વર્ષ પહેલાં વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તરૈયા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આશરે ત્યાંના 2 વર્ષ બાદ એ વ્યાજખોરો જે છે એ અવારનવાર એ જે વ્યાજખોરીના પૈસા છે એ પરત લેવા માટે આ ફેમિલીને ઉપર દબાણ કરતા હતા, જેથી પ્રેશરમાં આવીને આ જે વ્યાજે લેનાર ભોગ બનનારનો દીકરો છે એ અહીંયાથી ઘેરથી ચાલી નીકળી ગયો હતો. પરંતુ વ્યાજખોરે જે છે એ આ કામના હાલના જે ફરિયાદી છે કનુભાઈ જાદવભાઈ લુણાગરિયાને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા, જેથી કનુભાઈએ એ જમીન પોતાની બેંક સામે ગીરવી મૂકીને બેંકમાંથી લોન ઉપાડીને આમાંથી 12 લાખ રૂપિયા આ વ્યાજખોરીની 3 લાખના સામે ચૂકવી પાડેલ હતા. તેમ છતાં જે વ્યાજખોરો છે એ મોટા પ્રમાણમાં ઇન્ટરેસ્ટ રેટના બહાને હજી વ્યાજખોરીના પૈસા બાકી છે તેમ કરીને આ જે ખેડૂત છે એમના ઘેરથી એના 8 મણ કપાસ જે છે એ આશરે 6 થી 8 લાખ રૂપિયાના વેચી નાખેલ હતો. તેમ છતાં આ લોકોની જે વ્યાજખોરીની ડિમાન્ડ છે એ ડિમાન્ડ વધતી જતી હતી અને એના ભાગરૂપે એ લોકોએ આ દાદાની જે 9 વીઘા જમીન છે એ 9 વીઘા જમીનના આશરે 1 મહિના પહેલાં દાદાને જબરદસ્તી કરીને બાનાખત કરાવી લીધો હતો. અને આ બાનાખત આ લોકો કે તમે હજી વધારે અમારા વ્યાજખોરીના જે પૈસા નીકળે છે એ પૈસા આપો, નહીં તો એ બાનાખત મુજબ અમે એ જમીન કોર્ટ રાહે દાદ મેળવીને અમારા નામે કરીશું. તે મુજબ એને કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો. આશરે ગયા અઠવાડિયાના ગુરુવારે આ દાદા અમારે પાસે આવ્યા હતા. એ દાદાને જિલ્લા પોલીસે કંતપૂર્વક સાંભળ્યા હતો. ત્યારબાદ એની કેસ જોતા બહુ જ સંવેદનશીલતાથી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એ દાદાને ફરિયાદ દાખલ કરી, જરૂરી સાંત્વના આપી. કેસ બાબતે માનનીય રાજ્ય સરકાર તરફની જે કડકાઈથી કામ કરવાની સૂચન છે તે મુજબ જિલ્લા પોલીસે અને સ્પેસિફિકલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને બહુ જ કડકાઈથી કડક હાથે કામ લીધા, જેથી આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ પરસોત્તમભાઈ તરૈયા નાઓએ બારોબાર આ કેસના જે અરજદાર છે કનુભાઈ લુણાગરિયા નાઓને સંપર્ક કરી કે ભાઈ અમારે અત્યારે તમારી જમીન જે છે એ અમે પરત આપવા તૈયાર છીએ, ભવિષ્યમાં પણ આ બાબતે અમે કોઈ પણ પ્રકારની તમે હેરાન પરેશાની નહીં કરીએ,
તેમ કરીને એક સમાધાન કરી લીધેલ છે. સાથે સાથે એ લોકોએ જે બાનાખત જમીનનું બનાવ્યું હતું એ બાનાખત પણ રજિસ્ટર ઓફિસમાંથી પરસ્પર સમજૂતીથી કેન્સલ કરેલ છે. કોડ દાવો જે હતો એ દાવો પણ આરોપીએ પરત સમજૂતીથી ખેંચેલ છે. એટલે એક જિલ્લા પોલીસે એક સરસ એવી જે ભોગ બનનાર હતા એની 9 વીઘા જમીન અને છેલ્લા 2 વર્ષથી એ જમીન આરોપી જે છે એ ગુનાના આરોપીએ પોતાના કબજે રાખ્યા હતી અને ભોગ બનનાર જે છે અમુક સમય માટે એના જે બીજા બાબો છે સુરત ત્યાં રહેવા ગયા હતા અને અમુક સમયથી અહીંયા પોતાના ઘેર રહેતા હતા. જેથી જિલ્લા પોલીસને એક વ્યાજખોરીના ચુંગળમાંથી બચાવવા માટે એક મુહિમ ઉપાડેલ છે. અમે સમગ્ર જિલ્લાના જે પણ ખેડૂતો છે, જે પણ મજૂરો છે, જે પણ ભોગ બનનાર છે, આપ સૌ જાણો છો ગયા અઠવાડિયામાં આ જિલ્લામાં 306ના 3 કેસીસ દાખલ થયેલ છે જે વ્યાજખોરીના જ છે. ધારીમાં એક વ્યક્તિએ વ્યાજખોરીના દબાવમાં આવીને દવા પીધેલી છે. સેમ બનાવ તમારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને એક બનાવ જે છે એ વડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. તો ફરીથી જિલ્લા પોલીસ તરફથી અમે બધાને આહવાન કરીએ છીએ, બધાને વિનંતી કરીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારનું આપણા ઉપર પ્રેશર આવતું હોય છે, આપણા ભાઈએ, આપણા પાપાએ, આપણા કોઈ મિત્રએ આ પ્રકારનું વ્યાજખોરી પાસેથી પૈસા લીધેલ હોય અને આ પૈસા ચૂકવી નહીં શકતા હોય, એક અથવા વ્યાજખોરો આ પૈસા પરત લેવા માટે કોઈ પણ પ્રકારની ધાક ધમકી જબરદસ્તી કરતા હોય, તમારું બાનાખત બનાવેલું હોય છે, કોઈ વચોટી આ બાબતે હેરાન પરેશાન કરતા હોય છે, તો તમે નજદીકના પોલીસ સ્ટેશન, અમારા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા અમારા સમક્ષ અથવા મીડિયા થકી કોઈ પત્રકાર મિત્રને, કોઈ વકીલને આપ એ બાબત બતાવી શકો છો. અમે જિલ્લા પોલીસ તરીકે એ વ્યાજખોરીનું જે દૂષણ છે એ દૂષણ ડામવા માટે સદૈવ તત્પર છે. સાથે સાથે અમે આ વિસ્તારના લોકોને, નાગરિકોને એ પણ આહવાન કરીએ